Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં ટૂંક સમય પહેલાં શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાની જે ઘટના બની હતી તેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એક મહિલા સાધિકા સિંધીની પણ ધરપકડ કરાઈ છે, જેને આજરોજ કોર્ટમાં રજૂ કરાઈ હતી. કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ તેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. બધા વિડિયો આપ્યા છે, બધા આખા પાણીગેટમાં બધાને મેં ઉઠાડ્યા છે. અમને ફસાવવાની કોશિશ કરી છે. બહુ મોટી સાજિશ છે. કેમ કે મેં ગુંડાઓના વિરુદ્ધ જાઉં છું ને, તો બધાએ મને કોશિશ કરી. આજ નહીં તો કાલે ખુલશે ને ખુલશે. કોણા કેવા પર થયું છે બધું. રાજકીય ના, રાજકીય કશી નથી. If you like this video, then like, share and subscribe to Mirror Now.